તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જસ્ટ અત્યારે હું આવ્યો છું રામલીલા મેદાનમાં, માંગરોળ બંદર. અને કાલનો સમૂહ વિવાહનો પ્રસંગ અહીંયા જોરોશોરોથી થવાનો છે, તો એની તૈયારી તમને બતાવી દઉં. અને હરેક મંડપમાં હરેક જોડીઓના ફોટા મૂકી દીધા છે, એટલે એમને પરફેક્ટ ત્યાં જ આવીને બેસવાનું છે. તો જોઈ લો, અહીંયા મંડપની શરૂઆત થઈ રહી છે જોરોશોરોમાં. અને અહીંયા પ્રમુખશ્રી બી આવીને અહીંયા બેઠેલા છે બધા. તો આ આખા લાઇનમાં મંડપો છે. અને જોઈ લો, અહીંયા કાર્યકર્તાઓ બધા કામકાજ ને બધું ચાલી રહ્યું છે જોરોશોરોમાં. રામલીલા મેદાન છે ને કાલે અહીંયા તો બહુ મોટો ઉત્સાહ થશે, મતલબ સમૂહ વિવાહનો. તો મુંબઈથી આપણે સચિનભાઈ પટેલ શ્રી બી આવી ગયા છે, પ્લસ રીતેશભાઈ બેઠા છે. આ માંગરોળના પ્રમુખ શ્રી છે પુરુષોત્તમભાઈ, અને વેલજી કાકા અહીંયા બેઠા છે, પ્લસ બીજા બે માધાભાઈ ભદ્રે સાહેબ, ખીમજીભાઈ છે. એટલે બધા જ અહીંયા પ્રમુખને કાર્યકર્તા જોરોશોરોથી એકદમ દેખરેખથી, એમના દેખરેખમાં બધું આવી રીતના જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ પ્રિપેરેશન થયું છે. એટલે કંઈક અલગ જ અનુભવ છે આ સમૂહ વિવાહનો. ને મારી લાઈફમાં હું પહેલી વાર આ સમૂહ વિવાહનો વિડીયો હું ઉતારવાનો છું. તો થોડું સચિનભાઈથી આપણે માહિતી લેશું કે સચિનભાઈ, તમે તો એવરી યર આ સમૂહ વિવાહના ઓલામાં આવો છો, તો તમને કેવું એક્સપિરિયન્સ છે? બહુ સરસ, દાદા વર્ષથી આવી રહ્યા છે. બાપાના માર્ગદર્શન, માંગરોળ સમાજના માર્ગદર્શને, આપણા વડીલોના આશીર્વાદથી આટલો મોટો પર્વ ઉજવી રહ્યા છે. બરાબર થઈ રહ્યા છે સમૂહ લગ્ન. આવું કરવું એક અગત્યનો વિષય છે, એક મોટો વિષય છે. બરાબર. જે માંગરોળ સમાજ આજે લગભગ જાજા વર્ષોથી પરિપૂર્ણ કરે છે. આ વર્ષે 20 લગ્ન છે. હા, 20 જોડી છે. અને મારું ફર્સ્ટ ટાઈમ આ લાઈવ એવું હું કેપ્ચર કરીશ, તો મારો બી કંઈક અલગ અનુભવ રહેશે. આવતીકાલે પધારજો. ચોક્કસ ચોક્કસ, જરૂર. આપણા ખારવા તમારા દર્શકોને, તમારા વ્યુઅર્સ ને સબસ્ક્રાઇબર્સને શ્યોર શ્યોર આપજો. ને એ લોકો એન્જોય તો કરે જ છે. એ લોકોને ઘણું બધું આખું માંગરોળ એક્સપ્લોર કર્યું, તો એ લોકોને તો બહુ રિસ્પોન્સ, મને મેસેજ બી સારા આવે છે કે તમારું માંગરોળ ગામ બહુ સરસ છે, તમારો ખાનદાની ધંધો છે. ને ઘણા બધા મેસેજો આવે છે, દેશ વિદેશથી બી મને મેસેજો આવે છે. બાપાની બી બાઇક્સ લેવો જરા. હા, તો પટેલ શ્રી, તમારું શું કઈ વિચારધારણા કંઈક થોડુંક આપો અમને જ્ઞાન. આ માંગરોળમાં આવતીકાલે અખાત ત્રીજના દિવસે આપણા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. બરાબર. એમાં તમામ સમાજના લોકો જોડાવાના છે. સાથોસાથ માંગરોળ શહેરના પણ જેટલા જે સમાજો છે એમના પણ આગેવાનો જોડાવાના છે. બરાબર. સાથે સાથે આપણા શેરનાથ બાપુ જુનાગઢ ભવનાથથી પધારવાના છે. સાથોસાથ કલેક્ટર સાહેબ આવશે, ડીડીઓ આવવાના છે, એસપી સાહેબ પધારવાના છે. ને તમામ આગેવાનો સમૂહ લગ્નમાં તમામ ઘર દીઠ બધા જ સભ્યોનું આયોજન આવતીકાલે છે. એટલે તમામ લોકોનું સમૂહ ભોજન પણ અહીંયા જ છે, આ સ્થળ ઉપર જ. બરાબર. એટલે રાત્રિના 12 વાગ્યા સુધીમાં આપણું આ ફંક્શન સમૂહ લગ્નનું ચાલુ રહેશે. બસ. ને સુખદ આનંદ મંગલથી આ બધું પૂર્ણ થઈ જશે એકદમ. સુખદ આનંદ મંગલથી આ કાર્યક્રમ પૂરો થઈ જશે. બરાબર. હા, તો આપણે થોડું વેલજી કાકા આગળથી થોડું જ્ઞાન લઈ લઈશું, જે ભાજપાના બહુ મોટા પદ પર છે અને કાર્યકર્તા બી છે. આમ કર્મશીલ કાર્યકર્તા કહો તો આપણે કબૂલ છે એમને. તો તમારું કંઈક અનુભવ સમૂહ લગ્ન વિષય. આ 17મો સમૂહ લગ્ન છે. આપણા શ્રી માંગરોળ ખારવા સમાજ અને ચોરવાડ ખારવા સમાજ ઉજવે છે. આપણા જે 3 પેટા સમાજો છે, માંગરોળ ખારવા સમાજ, ચોરવાડ ખારવા સમાજ ને મુંબઈ ખારવા સમાજ, આમ તો 3 સમાજ ભેગા થઈને જ આ કાર્યક્રમ સમૂહ લગ્નનો બરાબર ઉજવે છે. ને આજે આ 17મો સમૂહ લગ્નોત્સવ છે. આપણી આ માંગરોળની જે વસ્તી છે એના પ્રમાણમાં લગભગ 7,000 લોકો કાલે આ જગ્યાએ ઉપસ્થિત રહેશે. બરાબર. અને 7,000 લોકો સમૂહ ભોજન પણ લેશે. 20 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. બરાબર. અને સમાજના શ્રેષ્ઠીઓ, સંતો બધા હાજર હશે, આશીર્વાદ જ આપશે. મને પહેલાં તો આ જાણીને આનંદ થયો કે તારે પણ આ ચેનલ છે, યુટ્યુબ ચેનલ. થેન્ક યુ વેરી મચ. એટલે મારે આનંદ થયો. મારે એક અનુભવ લેવો હતો. હિન્દીમાં તો મારે હતું જ છેલ્લા 2 વર્ષથી, પણ મારે એક ગુજરાતીનો અનુભવ લેવો હતો, અને એમાં રિસ્પોન્સ બી મને ઘણો સારો આવ્યો છે. તો મેં કીધું ચાલો ગુજરાતીમાં બી આપણે કન્ટિન્યુ કરી નાખીશું. આપણા ગુજરાતી લોકો આ જોવા માટે લગભગ ઘણા મારે અમેરિકાથી મેસેજો આવે, દુબઈથી મેસેજો આવે છે.
એટલે દેશ વિદેશમાં મારા સબસ્ક્રાઈબરો છે એમાંય આપણા માંગરોળના તો ને માંગરોળ નહીં જાજા છે. હું લગભગ આવું એટલે મને ઘણા બૈરાઓ કે વિડીયોવાળા ભાઈ આવ્યા, વિડીયોવાળા ભાઈ આવ્યા. ધન્યવાદ. તો મિત્રો, આ હતી માંગરોળના સમૂહ લગ્નની માહિતી. અને કાલે આપણે અહીંયાનો જે જલસો ઉત્સવ જોશું એમાં તો કંઈક અલગ જ આનંદ રહેશે. તો અહીંયાનો વિડીયો હું અહીંયા સુધી જ રાખું છું. કાલે મળીએ આપણે સીધા સમૂહ લગ્નના વિડીયોમાં. જય માતાજી.